મારું નામ મહેતા નિશાંત મનસુખભાઈ. હું ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના અકોલવાડી ગામે કન્યા શાળાની દીકરીઓને ભાષા વિશે ભણાવું છું, જેની અંદર ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત આવેલા છે. સૌપ્રથમ સંસ્કૃત ભાષાની અંદર બાળકોને ઉદાસીનતા જોવા મળી, જે બાબત મને જાણવા મળી, એટલે એ બાબતે મને નવાચાર કરવાનો વિચાર આવ્યો, જેનું શીર્ષક હતું સરલમ એવ સંસ્કૃતમ. તો સૌપ્રથમ મેં એને પ્રવૃત્તિઓ દ્વારા અને ભાષાના મહાત્મ્ય દ્વારા એને રજૂઆત કરી કે વિશ્વની એકમાત્ર સંસ્કૃત ભાષા એવી છે કે જેને લખી પણ શકાય અને એ જ રીતે બોલી પણ શકાય. જેમ કે કર્તા, કર્મ અને ક્રિયાપદ એક સાથે લખી શકાય છે. જેવી રીતે અંગ્રેજી ભાષા બોલીએ, અંગ્રેજી ભાષાના શબ્દો પણ સંસ્કૃત ભાષા ઉપરથી જ ઉતરી આવ્યા છે. જેમ કે માતૃ becomes મધર, પિતૃ becomes ફાધર, ભ્રાતૃ becomes બ્રધર. આવી રીતે અલગ અલગ ભાષાઓના શબ્દો સંસ્કૃત ભાષામાંથી જ ઉતરી આવ્યા છે. જેમ કે પરમાદરણીયાઃ પરમવંદનીયાઃ સ્વે સ્વે વિષય નિપુણાઃ ભિન્ન ભિન્ન વસધારણઃ મે સરસ્વતી સમપાશિકાઃ અદ્ય દિને આયોજિતાયાં સભાયાં અહં ભવતાં કૃતે કિંચિત વિષયં પ્રેષયે તસ્મિन् નામ સંસ્કૃત. સામ્પ્રતમં અસ્માકં મનસી શંકા જાયતે યत् કિં નામ સંસ્કૃતં તર્હિ સમ્યક પ્રકારેણ કૃતં ઇતિ સંસ્કૃતમ. આવા પ્રવૃત્તિ સંવાદ દ્વારા બાળકો સંસ્કૃત ભાષા પ્રત્યે આકર્ષાયા, જેના આકર્ષણ દ્વારા મારું ઇનોવેશન સરલમ એવ સંસ્કૃતમ બનાવવા માટે મેં બાળકોને પણ વિશેષ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી, જે આપણે નિહાળી. નમો નમઃ. અદ્ય દિનસ્ય મમ પરિચય. મમ નામ કિંજલ અસ્તિ. મમ પિતુઃ નામ કાંજી ભ્રાતા અસ્તિ. મમ માતુઃ નામ સજ્જના ભગિની અસ્તિ. અહમ અષ્ટમી કક્ષાયા પઠામિ. મમ શાલાયા નામ શ્રી કન્યા શાળા અકોલવાડી અસ્તિ. નમો નમઃ. અદ્ય દિનસ્ય મમ સુવિચારः જલ એવ જીવનમ અસ્તિ. નમો નમઃ. સુભદ્રાન્મદીનાં તુભ્યં સુભદ્રાન્મદીનાં તુભ્યં સુભદ્રાન્મદીને તવ હે સકલં મધુરં ભૂયાत् સુભદ્રાન્મદીનાં તુભ્યં સુભદ્રાન્મદીનાં તુભ્યં સુભદ્રાન્મદીને તવ હે સકલં સફલં ભૂયાत् સકલં ચ શુભં ભૂયાत्. नमो नमः. अद्य दिनस्य मम पञ्चशब्दाः संस्कृत साक्षात्, हिंदी प्रत्यक्ष, गुजराती प्रत्यक्ष, अंग्रेजी रियल. संस्कृत नमः, हिंदी नमन, गुजराती नमस्कार, अंग्रेजी हेलो. संस्कृत सूर्यकोटि, हिंदी हजार सूर्य, गुजराती हजार सूर्य, अंग्रेजी थाउजेंड ऑफ सन. संस्कृत देवः, हिंदी देव, गुजराती भगवान, अंग्रेजी गॉड. संस्कृत मयूरः, हिंदी मोर, गुजराती मोर, अंग्रेजी पीकॉक. પહેલું બારણું છે તત ચિત્ર. પહેલું ચિત્ર છે તત વિમાનમ. પહેલું વિમાન છે. કિમર્થમ શું કામ. કતિ કેટલા. કતિપય થોડાક કેટલાક. કુત્રચિત ક્યાંક. કેશુ શેમાં. अहम पठामि હું વાંચું છું. अहम लिखामि હું લખું છું. अहम क्रीडामि હું રમું છું. अहम पीबामि હું પીઉં છું. अहम नृत्यामि હું નૃત્ય કરું છું. એતત વાતાયનમ. પહેલી બારી છે. એતત પુસ્તકમ. પહેલું પુસ્તક છે. એતત બસયાનમ. પહેલી બસ છે. આવી રીતે બાળકો લેખનના મહાવરા દ્વારા લખી પણ શકે છે, પોતાનો પરિચય પોતાની રીતે સ્વમેળે સંસ્કૃત ભાષાના માધ્યમ દ્વારા સ્વપરિચય લખી શકે છે. આપણા ઇનોવેશનનું મહત્વ સમજી શકે છે. આ ઇનોવેશનની અંદર આપણે જે પણ સાહિત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે સાહિત્ય પણ અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યું છે. આવી રીતે બાળકોને અલગ અલગ પ્રકારનું સાહિત્ય આપવામાં આવ્યું, જે બાળકો પોતાની રીતે સ્વ રીતે સંસ્કૃતનો અધ્યયન, મહાવરો સંપૂર્ણ રીતે સારી રીતે કરી શકે અને સંસ્કૃત સરળ ભાષા છે
એવું પોતે આત્મસાત કરી શકે, નવા નવા શબ્દો વાક્યો બોલતા શીખે, લખતા શીખે, પરિચય આપે ઉચ્ચારણ સાથે. મસ્તક 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 દંતાઃ 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 નખઃ 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 નાસિકા 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 ઉરુ 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 શરીરમ 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 પૃષ્ઠમ 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 ઉદરમ ઉદરમ ઉદરમ. આવી રીતે સરળમ એવં સંસ્કૃતમ દ્વારા બાળકો લખતા શીખી શકે, બોલતા શીખી શકે, પોતાનો પરિચય આપતા શીખી શકે, જન્મદિવસ ઉપર બાળકોને સંસ્કૃત ગીત દ્વારા શુભેચ્છા આપી શકે અને યોગ્ય ઉચ્ચારણ સાથે આવી રીતે સંસ્કૃત ભાષા બોલી શકે. અસ્તુ, ધન્યવાદ.